નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, ગત રવિવાર એટલે કે 3 મે 2026 રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતીનું આયોજન કરવામાં આવેલું હતું. જી હા, ટાટ સેકન્ડરી માટે લગભગ 1,80,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તેમાં જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં પણ ખાસ કરીને ઓઢવ એટલે કે અમદાવાદના ઓઢવ ખાતે જે અંબિકાનગરમાં આવેલી જે સુપર હાઈસ્કૂલ છે, પ્રીતિ પાર્કમાં આવેલી, તેમાં એ સુપર હાઈસ્કૂલમાં જે સંસ્કૃત વિષયની જે પરીક્ષા આપી રહ્યા હતા એવા 11 નંબરના બ્લોકના મહિલા ઉમેદવાર ઉપર ક્યાંક ને ક્યાંક શંકાની સોય એ જાગૃત ઉમેદવારો દ્વારા ધરવામાં આવી છે. જોવા જઈએ તો એ મહિલા ઉમેદવાર અને તેની સાથે સાથે ક્લાસરૂમના જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરનું જે વલણ અને એની જે ગતિવિધિ છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહેલી છે. બ્લોક નંબર 11 ના જે વિદ્યાર્થીની છે એટલે કે મહિલા વિદ્યાર્થીની છે એનું અવારનવાર પેપર લઈ અને ક્લાસરૂમની બહાર જવું, લગભગ 3 થી 4 વખત એ પેપર લઈને બહાર જાય છે. અને જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા એ પણ માહિતી આપવામાં આવે છે કે આ મહિલા ઉમેદવાર એ પોતાનું પેપર લઈને કેમ્પસની બહાર જાય છે. હવે આ જે પેપર છે એના પ્રશ્નોના જવાબ સોલ્વ કરી અને ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યું હોય એવું વિદ્યાર્થીનું માનવું છે. તો આની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જે આ સુપર હાઈસ્કૂલ છે ખાસ કરીને ઓઢવ અંબિકાનગરમાં આવેલી એની તપાસ થવી પણ ખૂબ જરૂરી છે. આ માધ્યમથી અમે રાજ્ય પરીક્ષા બોર્ડને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં સંજ્ઞાન લેવામાં આવે અને જે સંસ્કૃત વિષયની જે પરીક્ષા આપનાર 11 નંબર બ્લોકના જે મહિલા ઉમેદવાર છે તે અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા જે સુપરવાઇઝર છે એની ક્રોસ તપાસ કરવામાં આવે અને તેની સાથે સાથે આ જે કેમ્પસ છે એના અંદરના અને બહારના બંને સીસીટીવી છે એ જગ જાહેર એટલે કે સાર્વત્રિક કરવામાં આવે એટલે આપોઆપ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને ખાસ કરીને આ માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડને વિનંતી કરીએ છીએ કોઈ લાયક, કોઈ હકદાર ઉમેદવાર ન રહી જાય, મહેનતુ ઉમેદવાર ન રહી જાય, તે માટે તાત્કાલિક ધોરણે આનું સંજ્ઞાન લઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને આમાં જે પણ લોકોએ ગેરરીતિ કદાચ આચરી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ આ માધ્યમથી અમારી માંગણી છે. જય હિન્દ.